હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ। આજે હું આપને બતાવીશ સ્ટોર કરી શકાય તેવા મકાઈના વડા બનાવવા માટેની રીત। એકદમ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એવા આ મકાઈના વડા એકદમ સરળતાથી કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો। જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સબસ્ક્રાઈબ કરવું એકદમ જ ફ્રી છે। મકાઈના આ ટેસ્ટી વડા બનાવવા માટે સૌપ્રથમ બધા મસાલા મિક્સ કરીએ। તેના માટે એક વાસણ લઈ તેમાં 2 ચમચી જેટલું દહીં ઉમેરેલું છે। ત્યારબાદ તેમાં ગોળ ઉમેરેલો છે। આ રીતે દહીં અને ગોળ મિક્સ કરી દેવાના છે। ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરવાના છે। તો મેં અહીં મરચાંના નાના ટુકડા, આદુની પેસ્ટ, કોથમીર, લીલું લસણ લીધેલું છે જેને ઝીણું સમારી દીધેલું છે, આ બધું ઉમેરી દો। ત્યારબાદ તેની અંદર 1 ચમચી જેટલા તલ ઉમેરો, 1/4 ટીસ્પૂન જેટલા અજમા ઉમેરેલા છે। મેથીની ભાજીને ધોઈને ઝીણી સમારી દીધેલી છે, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચપટી જેટલી હળદર, ધાણા જીરું તથા સ્વાદ પ્રમાણે ચટણી ઉમેરેલી છે। તમારા સ્વાદ પ્રમાણે તેનું પ્રમાણ વધારે ઓછું રાખી શકો છો। હવે આ બધા મસાલાને એકદમ જ સારી રીતે મિક્સ કરી દો। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે ગોળ ઓગળતો જાય છે અને દહીંમાં બધા જ મસાલા એકદમ સારી રીતે મિક્સ થઈ જાય છે। ત્યારબાદ તેમાં મકાઈનો લોટ ઉમેરેલો છે તથા 2 ચમચી જેટલો ઘઉંનો ઝીણો લોટ ઉમેરેલો છે। આ ઘઉંનો લોટ બાઇન્ડિંગ માટે ઉમેરેલો છે। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે। હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો। ધીમે ધીમે મિક્સ કરી દેવાનું છે। જરૂર પડે તો જ થોડું પાણી ઉમેરવાનું છે, પણ તમે મિક્સ કરતા જશો એટલે તે ધીમે ધીમે બધું એકદમ જ ભેગું થતું જશે। મેં અહીં લીંબુનો રસ ઉમેરેલો છે। આ બધું ધીમે ધીમે મિક્સ કરતું જવાનું છે। તો તમે જોઈ શકો છો કે એકદમ જ સારી રીતે ધીમે ધીમે બધું મિક્સ થતું જાય છે। જરૂર પડે તો થોડું પાણી ઉમેરો, પણ આ રીતે તમે મિક્સ કરશો એટલે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી બધું મિક્સ થતું જાય છે। તો આ રીતે બધું ભેગું કરી દો। જરૂર પડે તો થોડું દહીં ઉમેરો, જેથી કરીને પાણી ઉમેરવાની પણ જરૂર ન પડે। તો આ રીતે બધું મિક્સ થઈ ગયું છે। આ રીતે દહીં અને ગોળનો યુઝ કરશો એટલે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। લોટ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયો છે, વધારે કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં, એ રીતે લોટ બાંધવાનો છે। ભેગો થઈ જાય એટલે તેમાં થોડું તેલ ઉમેરી તેને મસળી લેવાનું છે। તો આ રીતે એકદમ જ સરળતાથી આ લોટ રેડી થઈ ગયો છે। તો તમે જોઈ શકો છો કે એકદમ કડક પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં તેવો લોટ તૈયાર છે। તો હવે તેમાંથી નાના નાના લુવા બનાવી લો। આ લુવા બનાવી આ રીતે પ્લેન સરફેસવાળા કોઈ પણ બાઉલથી તેને થેપી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે એકદમ જ સરળતાથી તે બની જાય છે। તો આ રીતે વડા તૈયાર કરી દેવાના છે, અથવા એક મોટું રોટલી વણી તેમાં આ રીતે કોઈ પણ નાના ઢાંકણાની મદદથી નાના નાના વડા તૈયાર કરવાના છે। તેને તળવા માટે એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકો। ગરમ થાય એટલે તૈયાર થયેલા વડાને લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લેવાના છે। તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ જ ઝડપથી તે તળાઈ પણ જાય છે। તેને ફેરવી લો। બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળવાના છે। તો હવે તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે। તો આ રીતે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળવાના છે। લાઇટ બ્રાઉન કલરના થઈ ગયા છે, તો હવે તેને લઈ લો। આ મકાઈના વડાને
તમે સ્ટોર કરી શકો છો. તેને દહીં સાથે, ચટણી સાથે કે સોસ સાથે ખાઈ શકો છો. તો એકદમ જ ટેસ્ટી એવા આ મકાઈના વડા તૈયાર છે. તમે પણ એક વખત આ રીતે બનાવો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો. અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.